ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની માંગ ઉઠી છે। ઓફલાઈન શિક્ષણ બંધ રહેતા વાલીઓની રજૂઆત, જેમાં ડીઈઓને ગુલાબ આપી અને શાળા શરૂ કરવા માટેની રજૂઆત કરાઈ છે। શાળા ફરી શરૂ કરવા માટે વાલીઓનું ડીઈઓને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે। ડીઈઓએ વાલીઓ સમક્ષ શાળાની બેદરકારી જણાવી છે। શાળાએ હજુ સુધી કોઈપણ વ્યવસ્થા નથી કરી તે પ્રકારનું ડીઈઓ દ્વારા જણાવાઈ રહ્યું છે। આ સાથે તેઓ કહી રહ્યા છે, હજુ સુધી સ્કૂલમાં સમારકામ પણ નથી કરાયું। શાળાએ તૂટેલા કાચનું પણ સમારકામ નથી કરાવ્યું। 1 મહિનો વીતવા છતાં પણ શાળામાં સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે। કોલેજ અને સ્કૂલ વચ્ચે દિવાલ પણ નથી, ત્યારે કોલેજ માટે અલગ ગેટ કરવા માટેની પણ જાણ ડીઈઓ દ્વારા કરવામાં આવી ચૂકી છે। અમે બધા પેરેન્ટ્સો ભેગા થઈને આજે સાહેબ જોડે, ચૌધરી સાહેબ જોડે રિક્વેસ્ટ લઈને આવ્યા કે જલ્દીથી જલ્દી ઝડપથી ઓફલાઈન ક્લાસીસ ચાલુ કરાય। આમાં સાહેબે અમને ખૂબ સમર્થન આપ્યા છે, અમારી વાતોને અને સહકાર આપ્યા છે અને અમને એશ્યોરન્સ આપ્યા છે કે 6 દિવસની અંદર 10મા 12મા અને આનાથી લગતા 1-2 દિવસની અંદર બાકીના ક્લાસો આ સ્ટાર્ટ કરશે। સલામતીના પગલાં સ્વરૂપે જેમ કે સિક્યુરિટી એજન્સી બદલવામાં આવી છે, તો હજુ સુધી બદલાયેલી છે કેમ? હજુ તો ગઈકાલે જ એમણે અહીંયા આપ્યું છે। શાળામાં હજુ કાચ જે છે, જે તોડફોડ થઈ હતી તે હજુ રિપેર કરાવ્યા નથી। ગેટ ઉપરથી જ કંટ્રોલ કરવો પડે, બહારના કોઈ પણ વ્યક્તિઓ અંદર પ્રવેશી ન જાય। પેરેન્ટ્સ પણ આવે તો તેમની, વિદ્યાર્થીઓ આવે તો તેમની, આ બાબતે શાળાએ શું આયોજન કર્યું છે? પૂર્વ આયોજન એ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા પહેલાં એ વિચારવું પડે, જોવું પડે, ક્લાસરૂમમાંથી લઈને મેદાન સુધી। અમે એ પણ કહ્યું છે કે કોલેજનું બિલ્ડિંગ જે છે એનો એન્ટ્રી ગેટ અલગ હોવો જોઈએ, અને આ બાબતમાં અમે સમજી શકીએ છીએ કદાચ ટાઈમ લાગે એવો હોય તો અંડર કન્સ્ટ્રક્શન કામ